હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આજે આવી ગયા હતા દાઢી બાલ કરાવવા. બરાબર, તમે જોઈ શકો છો આપણે દુકાનમાં આવી ગયા છીએ દાઢી બાલ કરાવવા. તો ફાઇનલી જયેશભાઈએ છે ને મશીન ચાલુ કરી દીધું છે. તમે રિક્વેસ્ટ કરીને એમને કહેજો કે મારો ટકો ના કરી નાખે, કારણ કે ટકામાં હું બહુ છે ને બહુ ખૂબ જ ખરાબ લાગીશ. એટલે એમને કોમેન્ટમાં કહી દીજો રિક્વેસ્ટ કરીને કે મારો ટકો ના કરી નાખે, ખાલી સાઈડના વાળ કાપે અને છે ને એને મસ્ત લુક આપે એવી તમે રિક્વેસ્ટ કરજો. અને મારા પેજ ઉપર પહેલી વાર આવ્યા હોય તો પેજને ફોલો કરી લેજો, કારણ કે ફોલોવર્સ છે ને મારા બહુ ઓછા છે, તો તમે લોકો ફોલો કરી લેજો. અને આ છે ને જયેશભાઈ છે ને મશીન બંધ કરવાનું નામ જ નથી લેતા યાર. ફાઇનલી એમને પાણીનો ફુવારો ઉપાડી લીધો છે અને દંતીઓ ફેરવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે એ ફુવારો ક્યારે બંધ કરે ખબર નહીં આપણને, પણ તમે જોઈ શકો છો કે ફુવારો ચાલુ છે. હવે ફાઇનલી એમને કાતર પણ ઉપાડી લીધી છે, અને એ કાતર એવી રીતના ચલાવે છે ને કે માથામાં થાય છે ગલગલિયા. બરાબર, તો હવે એ ગલગલિયા ક્યારે બંધ થાય ખબર નહીં. વિડીયોને છે ને એન્ડ સુધી જોઈજો અને આપણું ફાઇનલ લુક પણ જોઈ લેજો કે કેવું લાગે છે. તો ફાઇનલી અમને હવે ક્રીમ લગાવવાનું ચાલુ કરી દીધું છે. ક્રીમ લગાવી રહ્યા છે, ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો તે ક્રીમ લગાવી રહ્યા છે. અને આ છે આપણા જયેશભાઈ, ડીપ હેરસ્ટાઈલ જગત નાખે. બરાબર, હવે એમને અસ્ત્રો હાથમાં લીધો છે અને અસ્ત્રમાં ચડાવશે બ્લેડ, અને એ બ્લેડથી દાઢી ઉપર મારશે કટ. હવે એ કટ કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જણાવજો. તો ફાઇનલી તે કટ લગાવી રહ્યા છે અને આપણી દાઢીને ફાઇનલ લુક આપી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તે ફાઇનલ લુક આપી રહ્યા છે દાઢીને. અને જો તમે આવા ને આવા વિડીયો જોવા માંગતા હોય અને મારા વ્લોગને પસંદ કરતા હોય તો પેજને ફોલો કરી લેજો. હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું કે મારા પેજને ફોલો કરી લેજો. તો ફાઇનલી આપણું દાઢી બાલ થઈ ગયું છે અને જયેશભાઈ હલકી હલકી સ્માઇલ આપી રહ્યા છે. તો તમને જયેશભાઈની મહેનત કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. મળીએ ત્યારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.